નમસ્કાર. ધોરણ 9 વિષય સંસ્કૃત, એમાં આપણે અત્યારે વ્યાકરણનો અભ્યાસ કરીએ છીએ. વ્યાકરણમાં પણ ધાતુના રૂપાખ્યાનો છે, એનો અભ્યાસ આપણે અત્યારે શરૂ છે. એ ધાતુના રૂપાખ્યાનોની અંદર વર્તમાન કાળ, પરસ્મય પદ અને એના 4 ઉદાહરણો, અને ઉપરાંત વર્તમાન કાળ, આત્મનેય પદ અને એના 4 ઉદાહરણો, એનો આપણે અભ્યાસ કરેલો. ત્યાંથી આગળ તો કે સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, એના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો, અને સામાન્ય ભવિષ્યકાળ, આત્મનેય પદ, એના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો. આટલી બાબતોનો અભ્યાસ આપણે કરેલો છે. ત્યાંથી આગળ આપણે જોઈએ તો યસ્તન ભૂતકાળ, 9મા ધોરણ માટે થઈને યસ્તન ભૂતકાળ છે, એ એક જ ધાતુના રૂપાખ્યાનોમાં બાકી વધશે. ખ્યાલ આવ્યો? કેમ કે આજ્ઞાર્થ અને વિદ્યાર્થના જે રૂપો છે એ તમારે 10મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. એટલે વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ અને યસ્તન ભૂતકાળ, આ 3 છે એ તમારે 9મા ધોરણમાં ધાતુના રૂપાખ્યાન તરીકે આવે છે. હવે એમાં તમે જુઓ વર્તમાન કાળ, પરસ્મય પદના પ્રત્યયો, કેમ કે આ ધાતુના રૂપાખ્યાનો શીખવા માટે થઈને અગત્યમાં જરૂર હોય તો એ શું છે? તો કે એ પ્રત્યયો છે. એટલે વર્તમાન કાળ, પરસ્મય પદના પ્રત્યયો તો આપણને આવડે, મીવમ સિથ તિત અંતિ. ત્યાંથી આગળ વર્તમાન કાળ, આત્મનેય પદના પ્રત્યયો એ ક્યાં? તો કે ઈવહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. એથી આ વર્તમાન કાળ, આત્મનેય પદના પ્રત્યયો. બરાબર. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ આપણે જોઈએ તો સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદમાં શું આવશે? તો કે જે વર્તમાન કાળના પ્રત્યયો છે એની આગળ ખાલી તમે સ્ય લગાડવામાં આવે તો સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદના પ્રત્યયો બને. ખાલી સ્ય જ લગાડવાનું છે. જેમ કે મી વહ મહ છે તો સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદમાં શું થાય? તો કે સ્યામી, સ્યાવહ, સ્યામહ. ત્યાંથી આગળ મધ્યમ પુરુષ સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ અને સ્યંતિ. એટલે એ તમારે સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદના પ્રત્યયો થાય. અને એ પ્રમાણે સામાન્ય ભવિષ્યકાળ, આત્મનેય પદ તમે કહો તો સ્યે, સ્યાવહે, સ્યામહે, સ્યસે, સ્યેથે, સ્યદ્વે, સ્યતે, સ્યેતે અને સ્યંતે. એ પ્રમાણે સામાન્ય ભવિષ્યકાળ, આત્મનેય પદના પ્રત્યયો ચાલે. હવે ત્યાંથી આગળ આપણે શીખવાનું છે એ છે યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ. યસ્તન ભૂતકાળના પ્રત્યયો તમારે ઓળખવા હોય સાવ સહેલામાં સહેલી રીતે. તારો કેમ કીધેલું હોય કે ધાતુ રૂપ ઓળખાવો અને 3 ઓપ્શન આપેલા હોય, પઠામી, પઠિષ્યામી અને અપઠમ. આમ 3 ઓપ્શન આપેલા હોય તો કાંઈ પણ વિચાર્યા વગર, કોઈ પણ પ્રત્યયો યાદ કર્યા વગર આ પ્રમાણેના જો 3 ઓપ્શન હોય, કેમ કે પેલો ઓપ્શન જોઈએ વર્તમાન કાળનો છે, પઠામી એટલે વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એકવચન થયું. પઠિષ્યામી એટલે સામાન્ય ભવિષ્યકાળ, ઉત્તમ પુરુષ એકવચન થયું. પણ એમ કે છે અપઠમ એટલે અમ સતમ તતામ અન. યસ્તન ભૂતકાળ, પરસ્મય પદના પ્રત્યયો છે. એટલે યસ્તન ભૂતકાળના પ્રત્યયને, ધાતુને ઓળખવો હોય તો એનું સામાન્ય લક્ષણ આગળ અ લખેલું હોય. ધાતુની આગળ અ લખેલું હશે. કઈ રીતના આપણે જોઈએ? યસ્તન ભૂતકાળ, પરસ્મય પદના પ્રત્યયો.
શું લખેલા છે પ્રત્યયો? તો કે અમ વ મ, પછી સ લખેલું છે ને ત્યાં બે ટપકા કરેલા છે, એને વિસર્ગ એવું વચાય. શું વચાય? વિસર્ગ. બરાબર? એટલે આપણે એમ નથી લખતા કે રામઃ, તો મ લખીએ છીએ રામઃ એવું લખીએ તો મ પછી આપણે બે ટપકા કરીએ છીએ તો હ વચાય, અને એને કહેવાય શું વ્યાકરણની ભાષામાં? તો કે વિસર્ગ એને કહેવાય. તો અહીંયા બે લખેલા છે સ અને પછી કૌંસમાં ટપકા કરેલા છે, એટલે ટૂંકમાં મોટા ભાગે છે ને વિસર્ગ જ આવશે. સ બહુ ઓછો આવે છે પ્રત્યયોમાં. બરાબર? શું આવશે? વિસર્ગ. એટલે એનું ઉચ્ચારણ શું કરવાનું થાય? હ એવું ઉચ્ચારણ કરવાનું થાય. રામઃ, બરાબર? અતુષ્ય એ પ્રમાણે. બરાબર? એટલે અમ વ મ પછી સ તમ ત, જ્યારે પાકા કરો ને ત્યારે સ યાદ રાખવાનું છે. બરાબર? યસ્સ ભૂતકાળ પરસ્મૈ પદના પ્રત્યય પાકા કરો ને ત્યારે સ એવું બોલવાનું છે. એટલે અમ વ મ સ તમ ત અને ત તામ અન. પ્રશ્ન તમને એવો થાય કે સાહેબ મધ્યમ પુરુષ બહુવચન, જાય મધ્યમ પુરુષ બહુવચન અને અન્ય પુરુષ એકવચન, બેયમાં ત પ્રત્યય આપેલો છે તો એ કઈ રીતના ચાલે? જુઓ તમે, આ ત પૂર્વ આપેલો છે, મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય આપેલો છે, પણ એ ત પ્રત્યય પૂર્વ આપેલો છે. અને અહીંયા તમે સરખું નજર કરો, અહીંયા તમને ન દેખાતું હોય તો પીડીએફ મોકલી છે, એમાં જોજો અન્ય પુરુષ એકવચન યસ્તન ભૂતકાળ પરસ્મૈ પદ ત અધૂરો આપેલો છે, ત ખોડો આપેલો છે. બરાબર? એટલે એ ખાસ ધ્યાન આપણે રાખવાનું થાય. જેમ આપણે નામના રૂપાખ્યાનો હતા એમાં આપણે હસ્વઈ દીર્ઘઈનો ખ્યાલ રાખતા હતા, એવી રીતના આમાં જે કયો પ્રત્યય પૂર્વ આપેલો છે અને કયો પ્રત્યય ખોડો એટલે કે અધૂરો આપેલો છે એના ઉપરથી ઉદાહરણ ચાલશે, અથવા તો પ્રત્યય નક્કી થશે, અથવા તો વચન અથવા તો પુરુષ આપણે નક્કી કરી શકશું. બરાબર? યસ્તન ભૂતકાળ પરસ્મૈ પદના પ્રત્યયો છે. હવે એના આપણે ઉદાહરણો જોવાના છે. એટલે પેલો ગણનું ધાતુ ગમ ગચ્છ ધાતુ આપણે જોઈએ કઈ રીતના ચાલશે. ગમ પેલો ગણ પરસ્મૈ પદ, પેલો ગણ પરસ્મૈ પદ યસ્તન ભૂતકાળ જવાના અર્થમાં થાય. બરાબર? સગચ્છતિ એટલે કે તે જાય છે, પણ ગચ્છતિ તો વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય થયો, નિવમ સિતઃ તીતઃ અંતિ. વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય થયો, સગચ્છતિ તે જાય છે. પણ આપણે તો કેના રૂપાખ્યાનો ચલાવવા છે? કે આપણે તો યસ્તન ભૂતકાળ પરસ્મૈ પદના પ્રત્યયો ચલાવવા છે. કઈ રીતના થાય? તો કે અમ આપેલું છે, ઉદાહરણમાં તમે જુઓ ને તો અમ આપેલું છે અહીં પ્રત્યયમાં, અંબમ સતમ તત, તો અગચ્છમ. અહીંયા શું થશે? અમ પ્રમાણે અગચ્છમ. બરાબર? અગચ્છાવ, અગચ્છામ. અહીં ધ્યાન રાખવું કે જે જગ્યાએ પ્રત્યયો ખોડા આપેલા છે એટલે કે અધૂરો આપેલો છે એ પ્રમાણે અહીંયા લખવાનું. અગચ્છમ તો જો અગચ્છમ થયું. બરાબર? પછી અગચ્છાવ, અહીં વ લખેલું છે, જે પૂર્વ આપેલો છે. બરાબર? એટલે અગચ્છાવ પછી મ એટલે અગચ્છામ, પછી અગચ્છ
અગચ્છતમ અગચ્છતમ અને અગચ્છત અહીંયા અધૂરો આવશે અન્ય પુરુષ એકવચનમાં અગચ્છત તતામ છે એટલે અગચ્છતામ અને અગચ્છન શું થશે આ પ્રમાણે અના પ્રમાણે અગચ્છન ચાલો કઈ રીતના થયું છે પહેલા તો પ્રત્યય યાદ રાખવા પડે હસ્તન ભૂતકાળ પરસ્મય પદના ક્યાં ક્યાં તો કે અમ વ મ અહીંયા લખેલા જ છે અમ વ મ સ તમ ત અને ત તામ અન આ તો પેલા પ્રત્યય પાકા કરવાની વાત થાય પછી આ ઉદાહરણ આવે બરાબર એટલે શું થશે પ્રત્યયો તો કે અમ વ મ સ તમ ત ત તામ અન એટલે શું થાય તો કે અગચ્છ મ જો શું લખેલું છે અગચ્છ મ પછી અગચ્છાવ પઠામી પઠાવ પઠામ મી વ મ થાય પઠામી પઠાવ અને પઠામ તો અગચ્છ મ આ પ્રમાણે અગચ્છ મ અગચ્છાવ અને અગચ્છા મ મધ્ય પુરુષમાં અગચ્છ અગચ્છતમ તમ પ્રમાણે અગચ્છતમ અને અગચ્છત અન્ય પુરુષ એકવચનમાં અગચ્છત અગચ્છતામ અને અગચ્છન આ પ્રમાણે તમે મોઢે પણ બોલી શકો પણ ખાલી પ્રત્યય યાદ હોવા જોઈએ ધારો કે ગ માં ગચ્છ ધાતુ છે તો પેલા ગણનું યસન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યય એમાં ચલાવવા છે આપણે બરાબર તો શું થાય તો કે અગચ્છમાં પહેલા તો પ્રત્યય યાદ હોવા જોઈએ અમ વ મ સ તમ ત તામ અન બરાબર એટલે શું થશે અહીં તો કે અગચ્છમ અગચ્છા વ અગચ્છા મ અગચ્છ અગચ્છતમ અગચ્છત પછી ફરી પાછું અન્ય પુરુષ એકવચનમાં તો શું આવશે અધૂરો આવશે અગચ્છત અગચ્છતામ અને અગચ્છન અંવમ સત તામ અન એ પ્રમાણે યસન ભૂતકાળ પરસ્મય પદનું પહેલું ઉદાહરણ પછી બીજું ઉદાહરણ જે છે આપણે ચોથા ગણનું જોઈએ તુષ અતુષ્યમ અતુષ્યામ અતુષ્યામ અતુષ્ય અતુષ્યતમ અતુષ્યત અતુષ્યત અતુષ્યતામ અને અતુષ્યન બરાબર ચાલશે કઈ રીતના તમને શીખવાડું ચોથો ગણ તુષ સંતોષ પામવો બીજું ઉદાહરણ અને ધાતુ કયું છે તો કે તુષ બરાબર કેટલામો ગણ તો કે ચોથો ગણ યસન ભૂતકાળ પરસ્મય પદ તુષ એટલે શું થશે તો કે સંતોષ પામવો સંતોષ પામવો શું થશે તો કે અતુષ્યમ અતુષ્યમ અતુષ્યાવ અતુષ્યાવ અને અતુષ્યામ અતુષ્ય મધ્ય પુરુષ એકવચનમાં અતુષ્ય અતુષ્યતમ અતુષ્યતમ અતુષ્યત અન્ય પુરુષ એકવચન લે છે એમાં ખરી જશે અતુષ્યત અડધો થાય બરાબર અતુષ્યતામ અતુષ્યતામ અને અતુષ્યન
ઉદાહરણો ચાલે છે. તમને ખાલી પ્રત્યયો યાદ હોય એટલે તમે આમાં જોયા વગર પણ બનાવી શકો. કેટલામું ઉદાહરણ તો કે બીજું ઉદાહરણ, યશવંત ભૂતકાળ પરસ્મય પદ તું શ ચોથો ગણ સંતોષ પામો. તું શ ચોથો ગણ, યશવંત ભૂતકાળ પરસ્મય પદ અને સંતોષ પામો. શું ચાલે, કઈ રીતના ચાલશે? તો કે પેલા તો પ્રત્યયો આપણે યાદ કરવા પડે. તો કે અમ વમ સ તમ ત ત તામ અન. તો શું થાય? તો કે અતુષ્યમ અતુષ્યમ અતુષ્યાવ અતુષ્યામ. અતુષ્યઃ મધ્યમ પુરુષમાં, અતુષ્યઃ અતુષ્યતમ જો ખોડો આપેલો છે, અતુષ્યતમ અતુષ્યત. અન્ય પુરુષમાં અતુષ્યત અતુષ્યતામ અને અતુષ્યન. અહીંયા તમે જુઓ ને તો અન જે આપેલું છે બરાબર, અહીંયા જે છે ને અન એ પ્રમાણે અતુષ્યન એવું થાય છે. ન ખોડો આપેલો. બે ઉદાહરણો આપણે જોઈએ. એક તો પેલા પ્રત્યય જોયું, ક્યાં કારણો? તો કે યશવંત ભૂતકાળ પરસ્મય પદ. પ્રત્યય શું? તો કે અમ વમ સ તમ ત ત તામ અન. વારંવાર એટલા માટે બોલું છું કે તમને સાંભળવા માત્રથી પણ જો યાદ રહી જાય તો એના માટે અલગથી મહેનત ન કરવી. બરાબર. ઉદાહરણ પેલું આપણે કયું જોયું? તો કે ગમ. તો કે અગચ્છમ અગચ્છાવ અગચ્છામ. બરાબર. મધ્યમ પુરુષમાં અગચ્છઃ અગચ્છતમ અગચ્છત. અન્ય પુરુષમાં અગચ્છત પણ ખોડો આવશે, અગચ્છત અગચ્છતામ અને અગચ્છન. બીજું ઉદાહરણ ક્યાં ગણનું જોયું આપણે? તો કે ચોથા ગણ. ચોથા ગણ શું? તો કે તુષ. તો કે તુષ્યામી તુષ્યાવહ તુષ્યામઃ. એમ ચાલે નહીં. એના કે જે મેં તમને કીધા તુષ્યામી તુષ્યાવહ તુષ્યમઃ એ કોના ચાલ્યા? તો સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદના ચાલ્યા. પણ આપણે ક્યાં રૂપો ચલાવવાના છે? તો કે યશવંત ભૂતકાળ પરસ્મય પદ. તો શું થાય? તો કે અતુષ્યમ. જો લખેલું છે અતુષ્યમ અતુષ્યાવ અતુષ્યામ અતુષ્યઃ અતુષ્યતમ અતુષ્યત. પછી અતુષ્યત અતુષ્યતામ અને અતુષ્યન. એ પ્રમાણે ચાલશે. હવે ત્રીજું ઉદાહરણ જે છે છઠ્ઠા ગણનું લીખ એટલે લખવું. ત્રીજું ઉદાહરણ લીખ. ગણ કેટલાનો? તો કે છઠ્ઠો. લીખ એટલે શું થશે? તો કે લખવું. કઈ રીતના ચાલશે? તો કે અલિખમ અલિખમ અલિખાવ અને અલિખામ. અલિખમ અલિખતમ અલિખતમ. ખોડો છે એટલા માટે અલિખત અલિખત. અહીંયા ચાલશે અલિખત અલિખતામ અલિખતામ. તતામ અને અન અલિખન અલિખન. પહેલા રૂપો લીખ જે ત્રીજું ઉદાહરણ યશવંત ભૂતકાળ પરસ્મય પદ લીખ અને ત્રીજું ઉદાહરણ કઈ રીતના થશે? તો એમાં પણ આપણને પ્રત્યયો જ મદદ કરશે ધાતુ રૂપાંતરનો બનાવવા માટે થઈને. તો કે ધાતુ કયું છે? તો કે લીખ. ગણ કેટલામાં છે? તો કે છઠ્ઠો ગણ.
યસ્તન ભૂતકાળ પરસ્મય પદ લીખ છઠ્ઠો ગણ યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને લખવું એવું થશે. લીખ એટલે શું થશે? લખવું. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ છે, એમાં શું ચાલશે? તો કે અલિખમ ઉત્તમ પુરુષ છે, એમાં અલિખમ, અલિખાવ, અલિખામ, અલિખહ, અલિખતમ, અલિખત, અલિખત, અલિખતામ અને અલિખન. આને તમે મોઢે પણ બોલી શકો. પ્રત્યયો યાદ હોય તો પાકા જો થઈ ગયા હોય, યાદ રહી ગયા હોય, બસ ખાલી કેટલા છે? 3 લીટી છે અને એમાંય 10 અક્ષરો માંડ થાય. એમાંય કેટલાક અક્ષરો વર્ણો જે છે એ તો થોડા અધૂરા આવે છે, એટલે એટલા અક્ષરો યાદ રાખવામાં વાર લાગે નહીં. અંવમ સતમ તતામ અન એ પ્રમાણે આપણે પ્રત્યયો ચલાવવા હોય. લીખ ધાતુના છઠ્ઠો ગણ વ્યસ્તન ભૂતકાળ પરસ્મય પદ તો શું ચાલે? તો કે અંવમ છે એટલે અલિખમ, અલિખાવ અને અલિખામ. બરાબર. ત્યાંથી આગળ અલિખહ, અલિખતમ, અલિખત. ત્યાંથી તો કે અલિખત અન્ય પુરુષ એક વચન, અલિખત, અલિખતા અને અલિખન. હવે આ પ્રમાણેનું યસ્તન ભૂતકાળ પરસ્મય પદનું ચોથું અને છેલ્લું ઉદાહરણ જે છે એ જોઈએ. કથ ધાતુ કેટલામો ગણ થાય? યાદ કરો. કથ એટલે કહેવું, કેટલામો ગણ થાય? પાના ફેરવા વગર કે જોયા વગર યાદ કરો. કથ કેટલામો ગણ થાય? આવી ગયું છે ને? કથ ઉદાહરણ આવી ગયું છે. બરાબર. 10મો ગણ થશે કથ. બરાબર. 10મો ગણ થશે. કેટલામો થશે? 10મો. એટલે અકથયમ, અકથયાવ, અકથયમ, અકથયહ, અકથયતમ, અકથયત અને અન્ય પુરુષમાં અકથયત, અકથયતામ અને અકથયન. એ પ્રમાણે ચાલશે. જોયા ઉદાહરણમાં. કેટલામું ઉદાહરણ? એ સંભૂતકાળ પરસ્મય પદનું ચોથું ઉદાહરણ. ધાતુ કયું છે? તો કે કથ. ગણ કેટલામો થાય? તો કે 10મો. હવે યસ્તન ભૂતકાળ પરસ્મય પદ પ્રમાણે આપણે ચલાવવા છે. તો કઈ રીતના ચાલશે? તો કે અકથયમ, અકથયમ, અકથયાવ, અકથયાવ, અકથયામ, અકથયામ, અકથયગ, અકથયગ, અકથયતમ, અકથયતમ, અકથયત, અકથયત. ખોડાવશેત્રો અકથયત, અકથયતામ, અકથયતામ અને અકથયન. આ પ્રમાણે ચાલે. ખરેખર તો તમારી પાસે ખાલી આ પ્રત્યય આવી જાય ને, આ પ્રત્યય આવી જાય ને યસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો તમને ખબર પડ્યા કે આ પ્રમાણે પ્રત્યય થાય છે. પછી ખાલી ઉદાહરણની આ પહેલી લીટી જોવાય ક્યાં ક્યાં ઉદાહરણો લખવાના છે. પછી ઉદાહરણો જાતે જ બનાવાય રફ બુકમાં અને પછી પાકી બુકમાં લખાય. ચેક કરીને વિડિયો લેક્ચરમાં અથવા તો પીડીએફ મટીરીયલ મોકલું એમાં કે ભાઈ આજે આપણે રૂપાખ્યાનો લખ્યા એ સાચા છે કે ખોટા છે. પણ જાતે લખવાનો પ્રયાસ કરાય. કહેવાનો મતલબ એ છે આ પ્રત્યયો આવી ગયા તમારી પાસે અંવમ, સતમ, તતમ, અન. પછી જાતે મોઢે લખવાના. ધારો કે પહેલું ધાતુ મેં તમને કીધું, પહેલું ઉદાહરણ તો કે ગમ, તો ગચ્છ થાય એટલી ખબર પડી તો એ જાતે ચલાવવાના રૂપાખ્યા. પછી બીજું ઉદાહરણ ચોથા ગણનું તું શ,
તો એક રૂપ જોઈ લેવાય. પેલું તો કે શું લખ્યું છે, તો કે અતુષ્યમાં પ્રમાણે, બરાબર. અતુષ્યમાં પછી આગળ જાતે ચલાવે. પછી ત્રીજું ઉદાહરણ કથ. ચોથું ઉદાહરણ જે છે કથ. ત્રીજું ઉદાહરણ કયું આપણે લીધું હતું છઠ્ઠા ગણનું લીખ. તો લીખ જે છે પેલું એક જોઈ લે, અલીખમાં એ પ્રમાણે થાય છે છઠ્ઠા ગણનું ઉદાહરણ. પછી પ્રત્યયો પ્રમાણે કોષ્ટક ચલાવવાનો પ્રયાસ કરે. ત્યાર પછી તો કે ચોથું ઉદાહરણ 10મા ગણનું કથ. એક જોઈ લેવાય અકથયમ પ્રમાણે થાય છે, પછી આગળ કોષ્ટક જાતે ચલાવે. તો તમને સારી રીતે એ સમજી શકો કે ભાઈ મારી ભૂલ ક્યાં થાય છે, ક્યાં ફેરફાર આવે છે, અથવા તો આખે આખું કોષ્ટક મોઢે એક વખતમાં જ થઈ જાય છે, તો તમારા માટે ફાયદાકારક થાય. જો કોષ્ટક કઈ રીતનું ચાલશે, અકથયમ, અકથયાવ, અકથયામ, અકથયહ, અકથયતમ અને અકથયત. પછી અકથયત, અકથયતામ અને અકથયન. આ પ્રમાણે આ કોષ્ટક ચાલશે. યશવંત ભૂતકાળ પરસ્મય પદના કોષ્ટકો આ પ્રમાણે ચાલે. આ પ્રમાણે એટલે ક્યાં પ્રમાણે? એક વખત એના પ્રત્યયો અને એના ચારે ચાર ઉદાહરણો આપણે જોઈએ. હવે બોર્ડ ઉપર નજર ન કરાય, તમે વિડીયો લેક્ચર જોતા હો તો અટકાવી દેવાય અને એક એના પ્રત્યયો અને એના ચારે ચાર ઉદાહરણો છે મોઢે બોલવાનો પ્રયાસ કરાય. કઈ રીતના? તો કે પ્રત્યયો ક્યાં છે, તો કે અમ વ મ, સ તમ ત, ત તામ અન. આ પ્રત્યયો ક્યાં? પ્રત્યયો મોઢે છે એટલે હવે ઉદાહરણો આવડવા જ જોઈએ. આવડે આપણને, પ્રેક્ટિસ થી આવડે, પુનરાવર્તન થી આવડે. એક વખતમાં તાત્કાલિક હું જેમ બોલું જેમ તમને આવડી જાય એવું નો પણ બને, અને નો જ બને. નો બને એ જ સારું આપણા માટે. તો જ આપણે વધારે પુનરાવર્તન કરીએ. પહેલું ઉદાહરણ આપણે કયું જોયું હતું, તો કે ગમ. તો કે અગચ્છમ, અગચ્છાવ, અગચ્છામ, અગચ્છહ, અગચ્છતમ, અગચ્છત. ફરી પાછું અગચ્છત, અગચ્છતામ અને અગચ્છન. અન પ્રમાણે પહેલું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ ચોથા ગણનું તુષ, સંતોષ પામવો, યસ્તન ભૂતકાળ પરસ્મય પદ. તો કે અતુષ્યમ, અતુષ્યાવ, અતુષ્યામ, અતુષ્યહ, અતુષ્યતમ, અતુષ્યત. ફરી બાજુ અતુષ્યત, અતુષ્યતામ અને અતુષ્યન. બે ઉદાહરણો થયા. ત્રીજું ઉદાહરણ લીખ. છઠ્ઠો ગણ યસ્તન ભૂતકાળ પરસ્મય પદ લખવું. તો કે અલિખમ, અલિખાવ, અલિખામ, અલિખહ, અલિખતમ, અલિખત. ફરી પાછું અલિખત, અલિખતામ અને અલિખન. અને છેલ્લું ઉદાહરણ જે છે એ ચોથું ઉદાહરણ 10મા ગણનું કથ. યસ્વંત ભૂતકાળ પરસ્મય પદ કહેવું. કથ એટલે શું થાય, તો કે અકથ. હું લખેલું છે અમ. ચોથા ગણ આ 10મા ગણનું ધાતુ છે ય, એનો વિકરણ પ્રત્યય મૂકવાનો થાય એટલે અકથયમ, અકથયાવ, અકથયામ, અકથયહ, અકથયતમ, અકથયત. ફરી પાછું અકથયત, અકથયતામ અને અકથયન. આ પ્રમાણેના યસ્વંત ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો અને એના ચાર ઉદાહરણો ચાલશે. તમારે વ્યાકરણની પાકી બુકમાં લખવાના, પાકા કરવાના. હું પીડીએફ મટીરિયલ તમને મોકલીશ, બરાબર? એના ઉપરથી વધારે અભ્યાસ તમે કરી શકશો. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશો. ધન્યવાદ.